નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર યુનિટ 6 જે રીડ 3 છે, જે ડેટિંગ ટેકનોલોજી, એમના વિશેની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળનું જે રીડ હતું, રીડ 2, જે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન, બરાબર, એ જે પદ્ધતિ હતી, ટેકનિક હતી, ગુનાશોધકની અંદર જે ગુનેગાર છે એમને શોધવા માટેની જે ટેકનોલોજી છે, એમાંની એક આ જે છે એ સમય નિર્ધારણ જે ટેકનોલોજી છે, બરાબર છે, જે અંગ્રેજીની અંદર ડેટિંગ ટેકનોલોજી કહેવામાં આવે છે. કે સમય નિર્ધારણ ટેકનોલોજી શું છે એમના વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જે પણ ઘટનાઓ બનેલી છે, બરાબર, મે બી કદાચ એવું બની શકે છે કે કોઈ પણ વ્યક્તિ છે એમનું મર્ડર થયેલું છે, અથવા ક્યારે એ વસ્તુ છે એ ચોરાયેલી છે, એ વસ્તુનો ક્યારે યુઝ કરેલો છે, આ બધી ઇન્સ્ટ્રુમેન્ટ હોય, સાધન હોય, ઓજાર હોય, એ કયા સમયે એમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, બરાબર છે, એ જે છે એટલે કે પરફેક્ટ પ્લેસ અને પરફેક્ટ સમય જેને કહી શકાય, એટલે કે સમય નિર્ધાર ટેકનોલોજી છે એ ડેટિંગ ટેકનોલોજી છે, એમના વિશેની આજે આપણે આ રીડની અંદર વિદ્યાર્થી મિત્રો એ ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ રીડની અંદર જણાવ્યું કે એમની થોડીક પ્રાથમિક માહિતી આપી દઉં કે ગુનાશોધકમાં અન્ય એક પદ્ધતિ જે આપણે કહીએ DNA જે છે એમના વિશેનો અભ્યાસ કરેલો, જે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશનની અંદર, આમની અંદર એક પદ્ધતિ છે ગુનાશોધકમાં, એ ચીજવસ્તુઓ કે જે અવશેષો છે, કોઈપણ પ્રકારની ચીજવસ્તુ હોય અથવા અવશેષો છે, એનું સમય છે એ નિર્ધારણ કરે છે કે ભાઈ આ ચીજવસ્તુઓ ક્યારે ઉપયોગમાં આવી હતી, ક્યારે ઉપયોગમાં લીધેલી, અને જે પણ અવશેષો છે એ અવશેષો ક્યારે હતા, બરાબર, એ જે ચોક્કસ જેને કહી શકાય એ સમય નિર્ધારણ કરવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, જેથી કરીને ગુનેગાર છે એમના સુધી સહેલાઈથી આપણે પહોંચી શકાય છે. જે તે ઘટના ક્યારે બની તેનું સમય નિર્ધારણ થવાથી ગુનાશોધન વધુ સરળ બની જાય છે. જો કેટલા વાગે ક્યારે બન્યું, બરાબર છે, આ બધું છે ઇન્વેસ્ટિગેશનની અંદર મહત્ત્વની બાબત બને છે. એટલે કે સમય નિર્ધારણ થવાની જે ગુનાશોધક છે શોધન વધુ સરળ આપણી ભાષામાં કહીએ તો બની શકશે. આ સિવાયની પણ ઘણી બધી પદ્ધતિઓ છે, બરાબર. પદ્ધતિમાં આર્કિયો મેગ્નેટિક સમય નિર્ધારણનો પણ સમાવેશ થાય છે, આમની અંદર આવશે. આ પદ્ધતિથી જે પૃથ્વીના લો ચુંબકીય જે છે ક્ષેત્રના ફેરફાર પણ આધારિત છે, બરાબર, એ પણ આ રીતની અંદર આપણે શીખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એમની અંદર શું છે આ બધી આ ડેટિંગ ટેકનોલોજીની અંદર? તો કે વસ્તુઓ કે હાથ કારીગરીની જે પણ બનાવટો છે, બરાબર છે, સર્જનનું સમય છે એ નિર્ધારણ કરવું એ ગુનાશોધનનું એક રસપ્રદ ક્ષેત્ર છે. તેમની આસપાસમાં શું બન્યું, ક્યારેક કોઈ પણ ઘટના બનેલી છે, બરાબર છે, તો એમની આસપાસ શું બન્યું અને ક્યારે બન્યું તે સમજવા એ ગુનાશોધકને વસ્તુઓ અને સમય નિર્ધારની જરૂર પડે છે. ઇન્વેસ્ટિગેશનની અંદર એ સમય નિર્ધારની જરૂર પડે છે. જે તે વસ્તુ ઇતિહાસ ભૂગોળમાં કયા સમય વપરાઈ હતી તે સમજવા પણ તે સમય નિર્ધારની, બરાબર, મેં તમને કીધું ઘટના ક્યારે બની, બરાબર, કયા સમયે એ વસ્તુ છે એમનો ઉપયોગ થયેલો છે, આ બધી છે એ સમય નિર્ધારણ છે એ મદદરૂપ થાય છે. એમના પછીની વાત આવી જે આમની અંદર તજજ્ઞ હોય છે, ઐતિહાસિક સંસ્કૃતિ, પછી ખડકો, પ્રાચીન ચીજવસ્તુઓ હોય છે કે ગુનાશોધો વગેરે અભ્યાસ કરી આ પ્રકારની તપાસ હાથ ધરતા હોય છે. ગુનાશોધક જે છે એ પ્રાચીન રીત રિવાજો, ગુનાશોધક છે, ખડકો, સંસ્કૃતિઓ, આ બધાનો ઉપયોગ કરી અને એ એમનું જે પહેલી છે આપણી ભાષામાં છે એ સોલ્વ કરતા હોય છે. એના પછી આ યુનિટની અંદર શું છે તો કે કેટલીક ટેકનિક, વિવિધ પ્રાચીન કુદરતી વસ્તુઓ કે હાથ કારીગરની વસ્તુનો સમય નિર્ધાર કરવામાં પણ ઉપયોગમાં લેવાય છે. વિવિધ પદ્ધતિનું કિરણોત્સર્જિત પર આધારિત છે. કેટલીક આ બધી પદ્ધતિઓ છે
એ કેના આધારે છે તો કે કિરણોત્સર્ગ જેને કહી શકાય. તેમાંની એક પદ્ધતિ વસ્તુમાં રહેલા કાર્બન પ્રમાણની સમય નિર્ધારણ કરવાની છે. જો રેડિયો કાર્બન આવશે કે રેડિયો કાર્બન કે કાર્બનના 14 અને કાર્બન તત્વ નું સ્વરૂપ છે. અસ્થિર અને ઓછા પ્રમાણમાં કિરણોત્સર્ગ જે છે, કાર્બન સ્થિર સ્વરૂપો કાર્બન 12 અને કાર્બન 13 છે, અને જે કાર્બન 14 છે એ સતત સ્વરૂપ થાય છે અને ઉપલા વાતાવરણમાં છે એમાં સ્વરૂપ છે એ બદલી નાખે છે. એ આપણે એ રીતની અંદર જોશું ત્યારે આપણે ખબર પડશે. એના પછી આ રીતની અંદર શું કીધું છે, વનસ્પતિઓ અને પ્રાણીઓ તેમનો સમય જે છે જીવનકાળ દરમિયાન કાર્બન 14 છે એ લે છે. જ્યારે તે મૃત બને છે ત્યારે તે કાર્બનની ફેરબદલી બંધ કરી દે છે. તેમનો નિહિન કાર્બન 14 કિરણોત્સર્ગી ક્ષયના નિયમોનુસાર ઘટનાનું શરૂ કરી દે. આ પદ્ધતિ એ શેષ કિરણોત્સર્ગી પ્રક્રિયાના માપન માટે તૈયાર કરવામાં આવી છે. આ પદ્ધતિ કોઈ પણ સજીવ કે ક્યારે મૃત્યુ પામ્યું છે તેની ઉંમર અને તેમના નમૂનાના કેટલા પ્રમાણમાં કાર્બનનું પ્રમાણ છે તેના પરથી જાણી શકાય છે. એટલે કે મનુષ્ય છે કે કોઈ વસ્તુ છે એ મૃત્યુ ક્યારે થયું તો એ કેના આધારે તો કે કાર્બન 14ના આધારે એ પણ છે એ જાણી શકાય છે. પછી વૃક્ષ વિશેની વાત કરી છે તો મેં તમને કીધું એમ કે પુરાતન ચુંબકીય એ સમય નિર્ધારણ જેવી અન્ય પદ્ધતિઓ છે એમનો ઉપયોગ પણ લેવામાં આવે છે. આ પદ્ધતિથી શું થાય તો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પરિવર્તન પર આધારિત છે. વૃક્ષના થડમાં વલયો જે રાઉન્ડ જેને કહી શકાય છે, રિંગ બને છે, એ સમય નિર્ધાર કે બીજી એક ઉપયોગી ટેકનિક પદ્ધતિ છે કે આ વૃક્ષ છે કેટલા વર્ષનું થયું છે, એમનું આયુષ્ય કેટલું છે, એ રિંગ ઉપરથી માપી શકાય છે. વરસાદ વગેરે પરિબળોને લીધે વૃક્ષના દર વર્ષે ફેરફાર થતો હોય છે, રિંગ બરાબર દર વર્ષે. આ ફેરફાર એ વૃક્ષમાં રહેલા વલયોને ભાતથી જોઈ શકાય છે બરાબર અને ગણી શકાય છે. આ ટેકનિકથી થડમાં વલયો થતું સમય નિર્ધારણ જેને આપણે ફિંગરપ્રિન્ટ કહીએ છીએ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જે આ યુનિટની અંદર એ સમય નિર્ધારણ ટેકનોલોજી છે એમના વિશેની અહીં માહિતી આપવામાં આવી છે. ડેટિંગનો મતલબ થાય છે મુલાકાતીની જે ગોઠવણ છે એ સમય બરાબર છે, અને જે ટેકનોલોજી બરાબર છે આમની અંદર એ આપણે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પેલો બીજો પેરેગ્રાફ છે એમના વિશેની આપણે ચર્ચા કરીએ. અત્યારે ડેટિંગ ટેકનોલોજી. ડેટિંગ ઓબ્જેક્ટ એન્ડ આર્ટિફેક્ટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. જો શું કીધું છે આમની અંદર, ડેટિંગનો મતલબ થાય છે મુલાકાતીઓની ગોઠવણ, ઓબ્જેક્ટનો મતલબ થાય છે વસ્તુઓ બરાબર, અને આર્ટિફેક્ટનો કુદરતી વસ્તુઓ જેને કહી શકાય બરાબર. આર્ટિફેક્ટનો મતલબ થાય છે કુદરતી વસ્તુઓ. એના પછીનો સ્પેલિંગ છે બરાબર ઇન્વેસ્ટિગેશન છેલ્લો. જે ઇન્વેસ્ટિગેશન એટલે જેને આપણે પૂછપરછ કહીએ છીએ બરાબર. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે વસ્તુઓ કે હાથ કારીગરીની બનાવટોના સર્જનનું જે સમય નિર્ધારણ કરવું એ જે ગુનાશોધકનું એક રસપ્રદ ક્ષેત્ર છે બરાબર. કે વસ્તુઓ કે હાથ કારીગરીની જે પણ બનાવટોના સર્જન થયેલું છે, ક્રિએશન થયેલું છે, એમનું ક્યારે સર્જન થયેલું છે બરાબર, એનું સમય નિર્ધારણ કરવું એ શોધનનું એક રસપ્રદ ક્ષેત્ર છે. આગળ જોઈએ. ઇન્વેસ્ટિગેટર્સ નીડ ટુ ડેટ object to understand what happened around them and when it happened. જો આમની અંદર શું કીધું છે બરાબર, જે ઇન્વેસ્ટિગેટર છે, જે ગુનાશોધક કરનાર છે, નીડ એટલે જરૂરી, હેપન એટલે બનવું. શું કહે છે કે તેમની આસપાસ શું બન્યું બરાબર. ઇન્વેસ્ટિગેટર નીડ ટુ ડેટ ઓબ્જેક્ટ અન્ડરસ્ટેન્ડ વોટ હેપન્ડ અરાઉન્ડ ધેમ એન્ડ વેન ઇટ હેપન્ડ. એટલે તેની આસપાસ શું બન્યું અને તે ક્યારે બન્યું તે સમજવા શોધકોને વસ્તુના સમય નિર્ધારણની જરૂર પડે છે. જે પણ ઘટના ઉપર, જે સ્થળ ઉપર ક્યારે બન્યું બરાબર એ સમજવું છે, એ ગુનાશોધકને વસ્તુનો સમય નિર્ધારણ કરવું એ જરૂરી પડે છે.
જેથી કરીને ઇન્વેસ્ટિગેશનની અંદર એમને સહેલાઈ પડે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઇટ ઓલ્સો હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ એટ વોટ ટાઈમ ઇઝ હિસ્ટ્રી એ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝ. જો અહીં જુદા જુદા ઓજારો આપેલા છે, બરાબર, એ ક્યારે ઉપયોગમાં લીધેલા છે, એનું અસ્તિત્વ ક્યારે હતું, આ બધું છે એ પણ એ સમય મર્યાદા જે સમય નિર્ધાર છે એ એના દ્વારા તમારે આ ડેટિંગ ટેકનોલોજીની મદદથી એ જાણી શકાય. શું કીધું છે? ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ, એટલે સમજવું, એટ વોટ ટાઈમ ઇઝ ઇન હિસ્ટ્રી અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝ. જે તે વસ્તુ છે એ ઇતિહાસમાં કયા સમય વપરાઈ હતી તે સમજવામાં પણ તે સમય નિર્ધારણ મદદરૂપ થાય છે. બરાબર, આ જે બધા ઓજારો છે, વસ્તુઓ છે, બરાબર, એ ક્યારે છે એ ઉપયોગમાં લેવાઈ હતી, વપરાઈ હતી, એ પણ આ સમજવા માટે આ ડેટિંગ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે અને સમય નિર્ધારણમાં મદદરૂપ થાય છે. આગળ જોઈએ, સચ ઇન્વેસ્ટિગેશન are taken up by scholar studying historical civilization, rock, ancient culture or crime investigator, etc. શું કહે છે? સચ ઇન્વેસ્ટિગેશન એટલે શોધખોળ જેને કહી શકાય, આ ટેકન બાય સ્કોલર એટલે વિદ્વાનો, જેને આપણે તજજ્ઞો કહીએ છીએ, બરાબર. સ્કોલર, સ્ટડિંગ એટલે અભ્યાસ, હિસ્ટોરિકલ એટલે કે ઐતિહાસિક, બરાબર, સિવિલાઇઝેશન એટલે કે સંસ્કૃતિઓ, બરાબર, એના પછીનો રોકનો મતલબ થાય છે ખડકો, બરાબર, એન્સન્ટ એટલે કે પ્રાચીન, બરાબર, કલ્ચર એટલે સંસ્કૃતિ, બરાબર, ક્રાઇમ એટલે ગુનો, અને ઇન્વેસ્ટિગેટર્સ એક્સેપ્ટ. શું કહે છે કે તજજ્ઞો જે ઐતિહાસિક સંસ્કૃતિઓ, ખડક, પ્રાચીન ચીજવસ્તુઓ કે ગુના શોધકો વગેરેનો અભ્યાસ કરી આ પ્રકારની તપાસ હાથ ધરતા હોય છે. જો આ તજજ્ઞો છે, બરાબર, એ સંસ્કૃતિનો ઉપયોગ કરે, ખડકોનો, બરાબર, અને પ્રાચીન જે રીત રિવાજો છે કે એ ગુના શોધકો વગેરેનો અભ્યાસ કરી આ પ્રકારની તપાસ હાથ ધરતા હોય છે. આનો પણ એ ટૂંકમાં ઉપયોગ કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણો પહેલો પેરેગ્રાફ છે, બરાબર છે, એમની અંદરથી આપણે પહેલો જે 3 પ્રશ્નો છે એમના વિશેને આપણે ચર્ચા કરી. એમાં પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. ઇન્વેસ્ટિગેશનની અંદર કયા મહત્ત્વના એરિયા છે, બરાબર? તો ડેટિંગ ઓબ્જેક્ટ ઓર આર્ટિફેક્ટ ઇન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન, જે આપણે શરૂઆતનો જે હતું, બરાબર, શું કીધું છે કે ડેટિંગ ઓબ્જેક્ટ એન્ડ આર્ટિફેક્ટ ઇઝ ઇન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન, બરાબર. ઇન્વેસ્ટિગેશનનું આપણી ભાષામાં કહીએ કે વસ્તુઓ અને હાથ કારીગરીઓનું જે બનાવટનું સર્જન છે એ સમય નિર્ધારિત કરવું એ ગુના શોધકોનું એક રસપ્રદ ક્ષેત્ર છે. એના પછીની વાત આવી તો બીજો પ્રશ્ન આ પેરેગ્રાફની અંદરથી એ છે, વોટ ડુ ઇન્વેસ્ટિગેટર નીડ. એમને શું જરૂરિયાત છે? તો ઇન્વેસ્ટિગેટર નીડ ટુ ડેટ ઓબ્જેક્ટ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ હેપન અરાઉન્ડ ધેમ એન્ડ વેન ઇટ હેપન. જો એમનો મતલબ શું થાય કે તેમની આસપાસ શું બન્યું અને ક્યારે બન્યું એ સમજવા ગુના શોધકને વસ્તુઓની સમય નિર્ધારણની જરૂર પડે છે, બરાબર. ક્યારે બન્યું, શું બન્યું, બરાબર, એ જે ઇન્વેસ્ટિગેટર છે એમને જરૂરી પડે છે. આગળ, બરાબર, ત્રીજો પ્રશ્ન આમની અંદર, વોટ ડુ ધ સ્કોલર સ્ટડી. જે તજજ્ઞો છે એ શેનો અભ્યાસ, શું અભ્યાસ કરે? જો એમની અંદર કયા તો સ્કોલર સ્ટડી હિસ્ટોરિકલ, સિવિલાઇઝેશન, પછી રોક, એન્શન્ટ કલ્ચર ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ, બરાબર, એક્સેટ્રા. શું કહે છે કે તજજ્ઞો છે એ ઐતિહાસિક સંસ્કૃતિનો, ખડકોનો, પ્રાચીન રીત રિવાજો કે ગુના શોધકો વગેરેનો અભ્યાસ કરી આ પ્રકારનું તપાસની હાથ ધરતા હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ એના પછીનો જે બીજો પેરેગ્રાફ છે એમના વિશેની ચર્ચા કરીએ. શું કહે છે? સેવરલ ટેકનિક્સ આર યુઝ ટુ એસ્ટાબ્લિશ ધ એજ ઓફ વેરિયસ એન્શન્ટ નેચરલ ઓબ્જેક્ટ એન્ડ આર્ટિફેક્ટ. શું કહે છે આમની અંદરથી
આપણે જોઈએ, બરાબર. તો ધ સેવરલનો મતલબ થાય છે કેટલું, બરાબર. ટુ એસ્ટાબ્લિશ એટલે કે સ્થાપવું, ટુ એસ્ટાબ્લિશનો મતલબ થાય છે ટુ સ્થાપવું. વેરિયસ એટલે વિવિધ પ્રકારનું. નેચરલ, બરાબર, નેચરલ એટલે કુદરતી, બરાબર છે, નેચરલ એટલે કુદરતી. શું કહે છે? કેટલીક ટેકનિકો જે પદ્ધતિઓ છે વિવિધ પ્રાચીન કુદરતી વસ્તુઓ અને હાથ કારીગરીની વસ્તુઓનો સમય નિર્ધારિત કરવા ઉપયોગમાં લેવાય છે. એટલે કે કેટલીક ટેકનિક છે, બરાબર, વિવિધ જે પ્રાચીન કુદરતી વસ્તુઓ હોય કે હાથ કારીગરીની જે વસ્તુઓ છે એનો સમય નિર્ધાર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આગળ જોઈએ. વેરિયસ મેથડ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટીઝ. જો આ બધી પદ્ધતિઓ છે, વેરિયસ એટલે જુદું જુદું, બરાબર છે. રેડિયો એક્ટિવિટી એટલે વિકિરણોત્સર્જિત, બરાબર, જેને કહી શકાય, બરાબર. એટલે શું કહે છે? વિવિધ પદ્ધતિઓ કિરણોત્સર્ગ એ પર આધારિત છે. આ બધું કેના ઉપર? મેથડ ઓફ બેઝ ઓફ રેડિયો એક્ટિવિટી. વન મેથડ ઇઝ એ રેડિયો કાર્બન ડેટિંગ. જો એમાંની એક છે, બરાબર છે, રેડિયો કાર્બન, બરાબર. તેમાંની એક પદ્ધતિ એ વસ્તુમાં રહેલા કાર્બનનું જે પ્રમાણ છે એમનું એ સમય નિર્ધારિત કરવાની છે. તેમાંની એક જે પદ્ધતિ છે એ વસ્તુમાં રહેલ કાર્બનના પ્રમાણ, કાર્બન કેટલા પ્રમાણમાં છે એ પ્રમાણથી, એ કાર્બન જે તત્વો રહેલા છે એના પ્રમાણથી સમય નિર્ધારણ કરવાની છે. આગળ જોઈએ. રેડિયો કાર્બન ઓર કાર્બન 14 ઇઝ અ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન. જો આમની અંદર એલિમેન્ટ એટલે તત્વ. એલિમેન્ટનો મતલબ શું થાય છે? તત્વ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે રેડિયો કાર્બન એ કાર્બન 14 એ કાર્બન તત્વ સ્વરૂપ છે. જો રેડિયો કાર્બન છે, રેડિયો કાર્બન કે કાર્બન 14 એ કાર્બન તત્વનું જ સ્વરૂપ છે, બરાબર. એ કેનું છે? કાર્બન તત્વનું જ સ્વરૂપ છે. ઇટ ઇઝ અનસ્ટેબલ ઇન વીકલી રેડિયો એક્ટિવિટી. શું કહે છે? તે કેવું છે? સ્ટેબલ નથી, બરાબર, અસ્થિર છે અને ઓછા પ્રમાણમાં એમની અંદર કિરણોત્સર્જિત છે, બરાબર છે. એમની અંદર અસ્થિર છે અને ઓછા પ્રમાણમાં કિરણોત્સર્જિત છે, સર્ગી છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વીકલી એટલે શું કીધું છે? નબળું, બરાબર. આગળ જોઈએ. ધ સ્ટેબલ ફોર્મ આર કાર્બન 14 એન્ડ કાર્બન 30. હવે જો સ્થિર સ્વરૂપો કયા કયા છે? તો બે છે. જો સ્ટેબલ એટલે સ્થિર. શું કીધું છે? સ્ટેબલ એટલે સ્થિર. કાર્બન જે સ્થિર સ્વરૂપ, કાર્બનના સ્થિર સ્વરૂપો કયા કયા છે? તો કે કાર્બન 12 એટલે કે 12 અને કાર્બન 13 છે. એ બંને જે છે એ સ્થિર છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ધ કાર્બન 14 constantly take from and then change in upper atmosphere. જે ઉપલું પડ જેને કહી શકાય, બરાબર છે. જો અપરનો મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ઉપરનું. અને એટમોસ્ફિયરનો મતલબ થાય છે વાતાવરણ. જે કાર્બન 14 છે એ સતત સ્વરૂપગત થાય છે અને ઉપલા વાતાવરણમાં જતાં સ્વરૂપ બદલી નાખે છે. ઉપલા વાતાવરણમાં જતાં એ છે એમનું સ્વરૂપ બદલી નાખે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો બીજો પેરેગ્રાફ છે એ પૂર્ણ થયો. એમની અંદરથી બીજે બે પ્રશ્નો છે, એમના વિશેને આપણે ચર્ચા કરી લઈએ. પેલું છે, વોટ ઇઝ એ રેડિયો કાર્બન ડેટિંગ. રેડિયો કાર્બન ડેટિંગ શું છે? બરાબર, રેડિયો કાર્બન ડેટિંગ શું છે? તો રેડિયો કાર્બન ડેટિંગ ઇઝ અ મેથડ, જો મેથડ બેઝડ ઓન રેડિયોએક્ટિવ ટુ establish age of various ancient natural object, બરાબર, or an artifact. શું કહે છે? કે રેડિયો કાર્બન ડેટિંગ છે ઇઝ અ મેથડ ઓફ, બરાબર, મેથડ બેઝ ઓન રેડિયોએક્ટિવ ટુ એસ્ટાબ્લિશ ધ એજીસ ઓફ વેરિયસ એન્શન્ટ નેચરલ ઓબ્જેક્ટ એન્ડ આર્ટિફિશિયલ. એટલે કે કેટલીક જે તકનીકો છે, બરાબર છે, એમાંની જે છે કિરણોત્સર્ગ આધારિત છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એના પછી બીજો પ્રશ્ન, વિચ આર ધ સ્ટેબલ એન્ડ અનસ્ટેબલ ફોર્મ ઓફ કાર્બન, રેડિયો કાર્બન. અનસ્ટેબલ શું છે અને સ્ટેબલ શું છે, બરાબર, એ આપણે
જોયું, બરાબર. તો કાર્બન 12 એન્ડ કાર્બન 13, બરાબર છે, એટલે કે 12 અને 13 છે, આર અ સ્ટેબલ ફોર્મ ઓફ એલિમેન્ટ ઓફ કાર્બન. કાર્બનના જે તત્વો છે કાર્બન 12 અને એ કેવા છે? બંને સ્ટેબલ છે. વાઇલ જ્યારે કાર્બન 14 છે એ કેવું છે? ઇઝ એન અનસ્ટેબલ ફોર્મ ઓફ કાર્બન, બરાબર. એ કેવું છે? એ બંને 13 અને જ્યારે 14 છે એ અસ્થિર છે. વિચ કોન્સ્ટન્ટલી ટેક ફ્રોમ એન્ડ ધેન ચેન્જ ઇન અપર એટમોસ્ફિયર, કે ઉપલા વાતાવરણમાં જતા એ સ્વરૂપ છે એ બદલી નાખે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે 2 પેરેગ્રાફ વિશેની આપણે ચર્ચા કરી. હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર બાકી રહેલા જે ડેટિંગ ટેકનોલોજીના 2 પેરેગ્રાફ છે એમના વિશેની ચર્ચા કરશું. થેન્ક યુ.